આજરોજ અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રી ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે અંકલેશ્વર આવવાના હોય ત્યારે એમને અંકલેશ્વર શહેર અને તાલુકાની જે વિવિધ સમસ્યાઓ છે, જે ભ્રષ્ટાચારો છે, કૌભાંડો છે, એની રજૂઆતોને લઈ અમે સમય માંગ્યો હતો. પરંતુ લોકશાહીનું મર્ડર કરતી આવતી સરકારે ફરી એકવાર જે લોકો સમય માંગેલો હતો અને અમે મળવા માંગતા હતા, કોઈ પણ પ્રકારના વિરોધ પ્રદર્શનનો અમારો ઉદ્દેશ્ય નહીં હતો. શહેરની મૂળભૂત સમસ્યા, તાલુકાની મૂળભૂત સમસ્યા, જેવી રીતે એક્સપ્રેસ વેમાં ખેડૂતોની જમીન ગઈ છે એનું વળતર, બાળભૂત બેરેજ યોજનામાં ખેડૂતો સાથે જે થયેલો અન્યાય, તેમજ આઇકોનિક રોડ, તેમજ વિવિધ જે શૌચાલય કૌભાંડો છે, તેમજ અન્ય કૌભાંડોને ઉજાગર કરવા માટે અમે સમય માંગ્યો હતો કે મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરીએ. પરંતુ આ જે જોખમીભરી સરકાર છે એમણે સમય ના ફાળવતા અંકલેશ્વર કોંગ્રેસ સમિતિના આગેવાનો, પ્રમુખશ્રીઓને ડિટેન કરીને સવારે 5 વાગ્યાથી રૂરલ પોલીસ સ્ટેશનમાં લઈને આવ્યા છે. એની સામે અમે સખત વિરોધ નોંધાવીએ છીએ. આ લોકશાહીની હત્યા છે અને આને સાખી લેવામાં નહીં આવે. એ જો એમ સમજતા હોય કે પોલીસને આગળ કરીને અમારો અવાજ દબાવવાનો પ્રયત્ન કરવા માંગતા હોય તો ભવિષ્યમાં પણ અમે રોડ પર ઉતરીને અમારો અવાજ ઉઠાવીશું.